વાત કરીએ વડોદરાના ડભોઈની તો ડભોઈ નગરના મુખ્ય માર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે। ગરમીનો પારો સતત વધી રહ્યો છે। 44 ડિગ્રીએ પહોંચતા ભઠ્ઠીમાં ફેરવાયો છે ડભોઈ। ડભોઈના વેપારીઓ દ્વારા દુકાનોની આસપાસ પાણી છાંટવામાં આવી રહ્યું છે। ગરમીથી બચવા માટે પાણી છાંટવામાં આવ્યું છે અને ઠંડક કરવામાં આવી છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો હાલ તો લોકો ઝાડનો સહારો લઈને ગરમીને લડત આપી રહ્યા છે। ગરમી ઓછી થાય એવી ભગવાન પાસે प्रार्थना करी रह्या छे। तो मनुष्य माटेनी पण तेमज पशु पक्षीओ माटे पण प्रार्थना करवामां आवी रही छे। डभोई नगरमां आज रोज गरमीनो महत्तम पारो 44 डिग्री पहोंचता नगर આગની ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। તાલુકામાં પ્રજાજનો ગરમીમાં સેકાયા હતા। મુખ્ય માર્ગો સુમસાન જોવા મળ્યા હતા તો વળી ના છૂટકે બહાર નીકળનારા બુકાનીઓ બાંધીને ફરતા જોવા મળ્યા હતા। આ દરમિયાન જો વાત કરીએ તો આકરા તાપમાનના કારણે દિવસે દિવસે ગરમીનો પારો 44 ડિગ્રી થઈ ગયો છે। નગરવાસીઓએ એસી કુલર અને પંખાના સહારે ઘરમાં કેદ થઈને બેસી રહેવાનું પસંદ કર્યું। તો ડભોઈ પંથકમાં આજરોજ સૂર્યોદય થતાની સાથે જ સૂરજ દાદાએ પોતાના આકરા તોમર બતાવી દીધા હતા। સવારથી જ તાપમાનનો લઘુત્તમ પારો 28 ડિગ્રીથી શરૂ થયો હતો, જે પારો બપોરના 12 કલાક સુધી તો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। 44 ડિગ્રી સુધી પહોંચેલ પારાએ સાંજના 5 કલાક સુધી તાપમાન જાળવતા સતત 5 કલાક ડભોઈના રોડ સુમસામ જોવા મળ્યા છે। ના છૂટકે કામકાજ અર્થે લોકો બહાર નીકળે છે। પોતાની બાઇક કે ચાલીને નીકળનાર યુવાનો તેમજ વડીલો ગરમીથી બચવા માટે સંપૂર્ણ મોઢા પર બુકાની બાંધીને નીકળતા હોય છે। 44 ડિગ્રી પારો જોવા મળી રહ્યો છે તો મહેનત મજૂરી કરીને પેટીઓ રડતા ગરીબ વર્ગની હાલત ખૂબ જ કફોડી બની છે। ત્યારે હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ આવતીકાલથી સતત એક અઠવાડિયા સુધી તાપમાનનો પારો જે છે તે 46 ડિગ્રી વટાવશે। ત્યારે આ પંથકની શું સ્થિતિ હશે તે જરા વિચારો અને ચિંતાઓ વધી રહી છે। પ્રજાજનો પણ આ બાબતે પરેશાન જોવા મળ્યા છે।